નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાન સબ્જેક્ટમાં આપણે સૌ પ્રથમ 1 થી 30 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વના પરમાણુના નામ અને તેની સંજ્ઞા તૈયાર કરીએ. પરમાણુ ક્રમાંક એટલે નંબર, તેનું નામ અને તેની સંજ્ઞા. પરમાણ્વીય ક્રમાંક 1, તત્વના પરમાણુનું નામ હાઇડ્રોજન, જેની સંજ્ઞા છે H. 2 નંબર ઉપર હિલિયમ, જેની સંજ્ઞા છે He. અહીંયા આપણે યાદ રાખશું કે પરમાણુની સંજ્ઞા જે આપેલી છે એ સંજ્ઞા ABCD નો એક અથવા તો બે અક્ષર હોય. જો એક અક્ષર હોય તો તે કેપિટલ હશે અને બે અક્ષર હોય તો પ્રથમ અક્ષર કેપિટલ હશે અને બીજો અક્ષર સ્મોલ હશે. 3 નંબર ઉપર લિથિયમ, Li. 4 નંબર ઉપર બેરિલિયમ, Be. 5 નંબર ઉપર બોરોન, B. 6 નંબર ઉપર કાર્બન, C. 7 નંબર ઉપર નાઇટ્રોજન, N. 8 નંબર ઉપર ઓક્સિજન, O. 9 નંબર ઉપર ફ્લોરિન, F. 10 નંબર ઉપર નિયોન, Ne. પરમાણુનો ક્રમ, તત્વના પરમાણુનું નામ અને તેની સંજ્ઞા. 11 નંબર સોડિયમ, Na. દરેક તત્વના પરમાણુ અલગ અલગ ક્રમ અને અલગ અલગ સંજ્ઞા ધરાવે છે. જુદા જુદા બે પરમાણુઓની સંજ્ઞા સમાન હશે નહીં, એટલા માટે જ આપણે અમુક માટે એક અક્ષરનો ઉપયોગ કરીએ છીએ અને અમુક માટે બે અક્ષરનો ઉપયોગ કરીએ છીએ. કે આપણને લાગે કે નાઇટ્રોજનનો N લખી તો પછી નિયોનનો N નથી, Ne છે. 11 નંબર સોડિયમ, Na. 12 નંબર મેગ્નેશિયમ, Mg. 13 નંબર એલ્યુમિનિયમ, Al. 14 નંબર સિલિકોન, Si. 15 નંબર ફોસ્ફરસ, P. 16 નંબર સલ્ફર, S. 17 નંબર ક્લોરીન, Cl. 9 નંબર ઉપર શું હતું? ફ્લોરીન, F. 17 નંબર ઉપર શું છે? ક્લોરીન, Cl. 18 નંબર ઉપર
આર્ગોન AR 19 નંબર ઉપર પોટેશિયમ K, પોટેશિયમની સંજ્ઞા K છે. 20 નંબર પર કેલ્શિયમ ની સંજ્ઞા Ca, કેલ્શિયમ Ca. 21 નંબર સ્કેન્ડિયમ SC, કારણ કે ખાલી S નહીં લખીએ. 16 નંબર સલ્ફરમાં S આવી ગયો છે. 22 નંબર ટિટેનિયમ Ti, 23 નંબર વેનેડિયમ V, 24 નંબર ક્રોમિયમ Cr, 25 નંબર ઉપર મેંગેનીઝ Mn, જોવો જોઈએ. 12 નંબર ઉપર મેગ્નેશિયમ Mg, 25 નંબર ઉપર મેંગેનીઝ Mn, મેગ્નેશિયમ મો અને ગ એટલે Mg, મેંગેનીઝ મો અને માથે જે મીંડું છે ન, મેંગેનીઝ ન, Mn. 26 નંબર ઉપર આયર્ન Fe, 27 નંબર ઉપર કોબાલ્ટ CO, 28 નંબર ઉપર નિકલ Ni, કારણ કે 7 નંબર ઉપર નાઇટ્રોજનની સંજ્ઞા માત્ર N છે, તો 28 નંબર ઉપર નિકલ Ni. 29 નંબર ઉપર કોપર Cu અને 30 નંબર ઉપર લાસ્ટ ઝિંક Zn, ઝિંક. આપણે આ રીતે સૌ પ્રથમ 1 થી 30 પરમાણુય ક્રમાંક ધરાવતા પરમાણુના નામ અને તેની સંજ્ઞા ખાસ તૈયાર કરશું. હવે આપણો નેક્સ્ટ ટોપિક પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક નો અભ્યાસ કરીએ. આપણે લાસ્ટ પરમાણુય ક્રમાંક, તત્વના પરમાણુનું નામ અને તેની સંજ્ઞા 1 થી 30 સુધી તૈયાર કરી. સેકન્ડ આપણો બેઝિક કોન્સેપ્ટ. ધારો કે આપણે કોઈ એક તત્વનો પરમાણુ સોડિયમ Na લઈ, સોડિયમ, તો સોડિયમનો પરમાણુય ક્રમાંક આપણને ખબર છે 11, જે ડાબી બાજુએ નીચે લખવામાં આવે છે, અને તેનું પરમાણુય દળ 23 છે, જે ડાબી બાજુએ ઉપર લખવામાં આવે છે. તો જે 11 લખેલા છે તેને પરમાણુય ક્રમાંક કહેવાય, અને જે 23 લખેલા છે તેને પરમાણુય દળ એટલે કે દળ ક્રમાંક, પરમાણુય દળ એટલે કે દળ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુય દળ અથવા દળ ક્રમાંક. પરમાણુય ક્રમાંક છે તેની સંજ્ઞા Z છે.
જ્યારે દળ ક્રમાંક એટલે કે પરમાણ્વીય દળ છે તેની સંજ્ઞા એ છે, તો એવું કહેવાય કે ઝેડ છે તેને નીચે અને એ છે તેને ઉપર. તમે જે તત્વના પરમાણુની સંજ્ઞા લખેલી હોય તેની ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. હવે પરમાણ્વીય ક્રમાંક જે ઝેડ છે એ ખરેખર પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. તો આપણે પહેલા એના વીજભાર વિશે ચર્ચા કરીએ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, પ્રોટોન ધન વીજભારિત છે અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો આપણે સોડિયમ નો પરમાણુ સમજવા માટે ડ્રો કરીએ. હજુ આપણે આના પછીના લેક્ચરમાં ઇલેક્ટ્રોન રચના લેવાની છે, તો અત્યારે આપણે પેલા આ ભાગ સમજી લઈએ કે કઈ રીતે ડ્રો કરશું. સોડિયમ ના પરમાણુનું આ કેન્દ્ર પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા 1, 2 અને 3 કક્ષા દર્શાવે છે. આ જે છે એ સોડિયમના પરમાણુનું કેન્દ્ર છે, ન્યુક્લિયસ છે. પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં રહેલા હોય, જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ફરતા હોય છે. તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે અને ઇલેક્ટ્રોન કક્ષામાં ફરતા હશે. તો આ ત્રણ જે મૂળભૂત કણો છે એમાં કોઈ પણ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક હોય તે પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો અહીંયા તમને ખબર પડે કે જે સોડિયમ આપણે લીધો છે એ સોડિયમ લીધેલો છે એમાં પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. તો આપણને જોઈને ખબર પડે છે કે સોડિયમ પાસે કેટલા પ્રોટોન હશે? 11. એટલે એક આપણને સોડિયમમાં પ્રોટોનની સંખ્યા ગણતા આવડી. કેના આધારે ગણી? પરમાણ્વીય ક્રમાંક. હવે જુઓ, આ પરમાણુ જે સોડિયમ આપેલો છે એની ઉપર કઈ વીજભાર નથી, પ્લસ કે માઇનસ, એટલે કે તટસ્થ પરમાણુ છે. તો તટસ્થ પરમાણુ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, કારણ કે પ્રોટોન ધન વીજભારિત છે. તો 11 પ્રોટોન છે, પ્રોટોન 11, તો 11 એકમ ધન વીજભાર થશે. તો તટસ્થ ક્યારે હોય? જો 11 એકમ ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન હોય તો. યાદ રાખજો, પ્રોટોનની સંખ્યા 11, પરમાણ્વીય ક્રમાંક જે ઝેડ છે એ કેની સંખ્યા સૂચવે છે? પ્રોટોનની. ઇલેક્ટ્રોનની સૂચવે, પણ પરમાણુ કેવો હોવો જોઈએ? તટસ્થ. એટલે ટૂંકમાં કઈ તો ધન આયન કે ઋણ આયન હોવો જોઈએ નહીં. તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 11. તો તમે પરમાણ્વીય ક્રમાંક ઝેડ ઉપરથી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સોડિયમમાં નક્કી કરી. 11, 11. હવે દળ ક્રમાંક એટલે કે પરમાણ્વીય દળ એ છે જેને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોન્સ જે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. એટલે કે ન્યુક્લિયોન્સ છે એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો છે. તો હવે તમને આઈડિયા આવે કે ન્યુક્લિયોન્સ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કેટલો છે? 23. એમાં તમને પ્રોટોનની સંખ્યા તો ખબર છે કેટલી? 11. તો 23 માઇનસ 11 કરી નાખો, કેટલા વધશે? 12. તો એ 12 શું હશે? ન્યુટ્રોનની સંખ્યા. તો તમારે ન્યુટ્રોનની સંખ્યા જોઈતી હોય તો ખરેખર 23 માઇનસ 11 કરવાના થાય, કારણ કે 11 તો
કેની સંખ્યા સૂચવે છે? પ્રોટોન. જ્યારે 23 છે એ કેનો સરવાળો છે? પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં પ્રોટોન આપણને ખબર છે કેટલા છે? 11. તો ન્યુટ્રોન કેટલા હશે? 12. તો ન્યુટ્રોનની સંખ્યા ગણવા માટે એવું કહી શકાય કે દળ ક્રમાંક માઇનસ પરમાણ્વીય ક્રમાંક 23 માઇનસ 11 એટલે 12. તો આપણે ટૂંકી રીતે આવું યાદ રાખી શકીએ, ન્યુટ્રોનની સંખ્યા જોઈતી હોય તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર સંજ્ઞામાં લખી a માઇનસ z. તમે ગણતરી કરો, a કેટલો છે? 23 માઇનસ z કેટલો છે? 11. તો ન્યુટ્રોનની સંખ્યા થશે 12. તો આપણને 3 મૂળભૂત કણોની સંખ્યા મળી ગઈ કે સોડિયમમાં પ્રોટોન 11 છે, ઇલેક્ટ્રોન 11 છે અને ન્યુટ્રોન 12 છે. આ 23 કેનો સરવાળો છે? ન્યુક્લિયોન્સ. નામ જ આપ્યું ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર. કેન્દ્રમાં કોણ રહેલું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો 23 છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. ઓકે, હવે આ ભાગ આપણે સમજવા માટે તો આપણને ખબર પડી ગઈ કે કેન્દ્રમાં કોણ હોવાનું? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન કેટલા છે? 11. તો કેન્દ્રમાં 11 પ્રોટોન હશે, 12 ન્યુટ્રોન હશે અને 11 ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ફરતા હશે. એની આપણે ઇલેક્ટ્રોન રચના લઈ ત્યારે તૈયાર કરશું. પહેલી કક્ષામાં કેટલા, બીજીમાં કેટલા. આમ તમારે 10મા ધોરણમાં તમે એવું બોલતા હોવ કે 11 ઇલેક્ટ્રોન હોય તો 2 8 1. 2 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ફરતા હોય. 8 એટલે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ફરતા હોય. અને 2 અને 8 10 અને 1 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ફરતો હોય. તો આપણે સોડિયમનો પરમાણુ આવો હશે એવું વિચારી શકીએ. બરાબર. હવે જુઓ, તટસ્થ છે. 11 ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત ફરે છે તો કેન્દ્રમાં 11 ધન વીજભારિત પ્રોટોન છે એટલે તટસ્થ થઈ ગયો. અને ન્યુટ્રોન તો તટસ્થ જ છે, ન્યુટ્રલ જ છે. બરાબર. તો આ આપણો મુદ્દો પરમાણ્વીય દળ અને પરમાણ્વીય ક્રમાંક પરથી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે જાણી શકાય, એ અને ઝેડ ને કઈ જગ્યાએ, એટલે કે જે ઝેડ છે એને ક્યાં દર્શાવવામાં આવે છે? નીચે. જ્યારે તમે એ છે એને ક્યાં દર્શાવેલો છે? ઉપર. પરમાણુની જે સંજ્ઞા હોય એની આગળ દળ ક્રમાંકને ઉપર દર્શાવવામાં આવે અને પરમાણ્વીય ક્રમાંકને નીચે દર્શાવવામાં આવે છે. તો કોઈ પણ પરમાણુના દળ માટે જવાબદાર કણો કોણ? દળ માટે જવાબદાર કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે ખરેખર કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ. એટલે આપણે એના ઉપરથી નામ આપેલું છે ન્યુક્લિયોન્સ. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. અને તમે ક્રમ ઉપરથી કેની સંખ્યા નક્કી કરી શકો? પ્રોટોન અને ઇલેક્ટ્રોનની. ઓકે, આગળનો ટોપિક સમસ્થાનિકો. સમસ્થાનિકો. તો આપણે આગળ આ ટોપિકની જરૂર પડશે કે સમસ્થાનિકો કેને કહેવાય. કે ધારો કે કાર્બન 6 12 હોય, કાર્બન 6 13 હોય અને કાર્બન 6 14 હોય. તો આ ત્રણેયમાં પરમાણ્વીય ક્રમાંક કેવા છે? સમાન. એટલે ટૂંકમાં કઈ તો ઝેડ કેવા છે? સમાન. પરંતુ ત્રણેય કાર્બન તત્વના પરમાણુ માટે દળ ક્રમાંક એટલે કે પરમાણ્વીય દળ કેવા છે? અલગ અલગ. એટલે કે ઝેડ સમાન પરંતુ એ જુદા જુદા હોય
તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. તો આ ત્રણ કાર્બનના શું કહેવાય? સમસ્થાનિકો. હવે ત્રણેય સમસ્થાનિકમાં આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણીએ. આમાં સૌપ્રથમ પ્રોટોન કેટલા? તો જે પરમાણુય ક્રમાંક હોય એટલા પ્રોટોન હોય. ઇલેક્ટ્રોન કેટલા? તટસ્થ છે એટલે ઇલેક્ટ્રોન કેટલા હશે? 6. બંનેની સંખ્યા સમાન. અને ન્યુટ્રોન કેટલા? તો આ કેનો સરવાળો છે? પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં પ્રોટોન તમને ખબર છે કેટલા છે? 6. તો ન્યુટ્રોન કેટલા હશે? 6. અથવા તો એની ટૂંકી રીત તમને આપીએ કે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો a - z, a - z 12 - 6. બીજા સમસ્થાનિકમાં ગણીએ. પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 અને ન્યુટ્રોનની સંખ્યા 13 - 6 એટલે કેટલી હશે? 7. કારણ કે 13 છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. એમાં પ્રોટોન તમારી પાસે 6 હોય તો બાકીના ન્યુટ્રોન કેટલા હશે? 7. ત્રીજા સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 અને ન્યુટ્રોનની સંખ્યા 14 - 6 એટલે 8. કારણ કે 14 છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે અને કાર્બનમાં પ્રોટોન તો ફિક્સ જ છે, 6 જ હોય. તો 8 શું હશે? ન્યુટ્રોન. તો સમસ્થાનિકો માટે એક વાક્ય એવું કહી શકાય કે પ્રોટોનની સંખ્યા સમાન 6, 6, 6, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા 6, 7 અને 8 જુદી જુદી હોય તો તેઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. તો આ સમસ્થાનિકનો ટોપિક હતો. હજુ એક ટોપિક સમભારિકો. તો નામ ઉપરથી જ આઈડિયા આવી જાય છે. ભાર, દળ ક્રમાંક કેવા હોવા જોઈએ? સમાન. દળ ક્રમાંક કેવા હોવા જોઈએ? સમાન. આપણે ઉદાહરણ લઈએ. કાર્બન 6, 14 અને નાઇટ્રોજન 7, 14. તો આના માટે પહેલા આપણે એક વાક્ય લખી નાખીએ. જોવો જોઈએ. ઝેડ જુદા જુદા છે, એ સમાન છે. તો ટૂંકમાં યાદ રાખવું હોય તો અહીંયા આપણે એવું કીધું હતું કે ઝેડ સમાન પરંતુ એ જુદા જુદા. અહીંયા આપણે શું લખશું? એ સમાન પરંતુ ઝેડ જુદા જુદા. દળ ક્રમાંક સમાન 14, 14. બરાબર. પણ ઝેડ એટલે કે પરમાણુય ક્રમાંક અલગ અલગ હોય તેને એકબીજાના સમભારિકો કહે છે. સમભારિકોમાં ભાર સમાન હોવો જોઈએ, દળ ક્રમાંક સમાન હોવા જોઈએ. આની ગણતરી માટે આ બંને તો 14 જ છે, આ બદલી જશે. બરાબર. ગણતરીમાં 6, 14માં પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6, કારણ કે તટસ્થ પરમાણુ આપેલો છે. જો તમારે ન્યુટ્રોન જોઈતા હોય તો 14 - 6, 8. એવી જ રીતે નાઇટ્રોજન 7, 14માં પ્રોટોનની સંખ્યા 7, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 7 જ થશે. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા 14 - 7 એટલે 7 થશે. આ તો આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની ગણતરી માટે લીધું. હવે માત્ર આપણા બંનેની વ્યાખ્યા તૈયાર કરવાની છે, ટૂંકી રીતે યાદ રાખવા. સમસ્થાનિકો એટલે જે તત્વના પરમાણુનો પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે.
સમભારિકોની વ્યાખ્યામાં શું કહેવાય? પરમાણુય ક્રમાંક જુદા જુદા, પરંતુ દળ ક્રમાંક સમાન હોય તો તેઓને એકબીજાના સમભારિકો કહેવાય. તો આપણે સમભારિકો, સમસ્થાનિકો, પરમાણુ આપેલા હોય તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાની ગણતરી, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કઈ રીતે પરમાણુમાં ગોઠવાયેલા હોય તેની માહિતી, પરમાણુય ક્રમાંક ઝેડ કઈ જગ્યાએ દર્શાવાય, પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે, ન્યુટ્રોનની સંખ્યાની કઈ રીતે ગણતરી કરી શકાય, દળ ક્રમાંકને ઉપર લખવામાં આવે છે જેને પરમાણુય દળે કહેવાય, જેની સંજ્ઞા A છે, જેને ખરેખર ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન સંયુક્ત રીતે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સંયુક્ત રીતે ભેગા થઈને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખાય છે. તો આ બેઝિક કન્સેપ્ટ કેમેસ્ટ્રીનો સેકન્ડ ટોપિક આપણો હતો કમ્પ્લીટ.